તો સુનિલ શેટ્ટી મિત્રો આવી ગયા છે સલાતળની અંદર માં મેળડીના સાનિધ્યની અંદર. તેની અંદર આવીને મિત્રો શું કહી રહ્યા છે મિત્રો, ચાલો પહેલા તો વિડીયોની ક્લિપ જુઓ. पहली बार मैं माँ के मंदिर में आया और जो भावना थी मैं आपको बता भी नहीं सकता. देखते ही माँ के आंखों में देखते ही आंसू आ गए और मुझे समझ में नहीं आया कि क्या हो रहा है. तो गौशाला તો ભાઈઓ ખરેખર બોલિવૂડના સુપરસ્ટાર મિત્રો જે આપણા હિન્દુ ધર્મના મિત્રો અંદર બધા લોકો જીવી છે તેની અંદર મિત્રો ગુજરાતની અંદર આ માતાજીને આપણે બધા છોકરા લોકો બહુ માનવી છે. અને ગુજરાતની અંદર ગરબા મિત્રો હમણાં ગયા થોડાક સમય એટલે કે થોડાક દિવસ પહેલાં ગરબાનો માતાજીનો જે માહોલ ગયો ગરબાનો તેની અંદર મિત્રો બધા લોકો બધા આપણે ધૂમધામ કરી. હવે મિત્રો બોલિવૂડના સુપરસ્ટાર આવ્યા જે મિત્રો સલાતળની અંદર મિત્રો ત્યાં ગાવાનું ગૌશાળા પણ છે અને અન્ય ઘણી બધી વ્યવસ્થા છે. તેની અંદર મિત્રો જોરદાર એક આયોજન રાખવામાં આવ્યું હતું, ત્યાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો મિત્રો. બધા કલાકારો આવ્યા હતા ત્યાં, તે બોલિવૂડના સુપરસ્ટાર આવ્યા. તો સાથે મિત્રો ત્યાં આવ્યા અને સાથે સાથે સુનિલ શેટ્ટી રડવા લાગ્યા મિત્રો. ખરેખર માતાજીના કે મેં દર્શન કર્યા તો દર્શન કર્યા તો મને મનથી મને દિલથી મેં એટલું પ્રાર્થનાથી માતાજીને શાંતિથી મેં દર્શન કર્યા અને મને ઓટોમેટિક મનથી મને ખબર ન રહી કે હું શું કરું, મને કે ઓટોમેટિક રડવું આવી ગયું મિત્રો. બોલિવૂડના સુપરસ્ટારને પણ મિત્રો માતાજીને દર્શન કર્યા અને માતાજી માથે એટલો બધો સારો ભાવ જાગ્યો ને કે એ ખુદ પણ રડવા લાગ્યા. અને ત્યારબાદ એવું કીધું કે હવે મારે દર ફેલે કે અહીંયા આવવું પડશે સલાતળની અંદર માતાજીના દર્શન કરવા, મને એવું લાગ્યું. તો મિત્રો જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા તો બધા વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને મિત્રો વિડીયો શેર કરજો, કારણ કે ઘણા બધા વિડીયો તમારી સાથે હું આવવાનો છું. તો બધા લોકો વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સની અંદર મિત્રો જય માં મેલડી લખી દેજો, કારણ કે સલાતળની અંદર માતાજી પરસાપુર મિત્રો મેલડીમાં બધી એક જ છે. બધી કોઈ પણ જગ્યાનું નામ હોય, કોઈ પણ અંદર 5 ઈંટનું ડેરીનું મંદિર હોય તો પણ આ મેલડીમાં એ જ કામ કરે છે ને એ જ માતાજી છે. પણ બસ એક નામ છે મિત્રો, અહીં નામ ઉપરથી માતાજી ઓળખાય છે. તો તમે માતાજીને જો માનતા હોય મેલડીમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.